ભાદરવી પૂનમ મહામેળો 2024ના આયોજન અંતર્ગત સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે અંબાજી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી યાત્રિકોની સલામતી, સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે બાબત પર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન. શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ 12 થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાનાર છે, જે અંતર્ગત આજરોજ સચિવ શ્રી પ્રવાસન અને દેવસ્થાન રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના મીટિંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં સચિવશ્રીએ સમગ્ર મેળાના આયોજન અંગે સમીક્ષા કરી હતી. સચિવ શ્રી રાજેન્દ્ર કુમારે ભાદરવી પૂનમ મહામેળામાં આવનાર યાત્રિકો માટે સલામતી, સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે બાબતો પર ઝીણવટપૂર્વક આયોજન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરાજ મકવાણા સાથે હાલમાં અંબાજી ખાતે ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી હતી. બેઠકમાં સચિવ શ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર શ્રી આર રાવલ વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી તથા અન્ય અધિકારી કર્મચારીઓ બેઠકમાં હાજર રહેલ.